start a new topic, direct indirect speech. Okay, so first of all, what is direct indirect speech? તો મિત્રો, જ્યારે કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય ત્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને જે વાત કરે that is called direct speech. પણ જો એ જ વાત કોઈ ત્રીજી વ્યક્તિ સાંભળે છે અને એ જો કોઈ અન્ય વ્યક્તિને એ જ વાત કરે તો એ પોતાના શબ્દોમાં એ વાતને વર્ણવશે. That means he makes some changes in the sentence. That is called indirect speech, કે જેને ગુજરાતીમાં આપણે પરોક્ષ કથન તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં સૌપ્રથમ એક સેન્ટેન્સ જોઈએ. Radha said to me, I like flowers very much. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે રાધા એ બોલનાર, that means she is a reporter. Next, Radha said to me, that means me is a listener, મતલબ કે સાંભળનાર. હવે મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે રિપોર્ટર અને લિસનરમાં કોઈ દિવસ ફેરફાર થશે નહીં. ત્યારબાદ આગળ વાત કરીએ. અહીંયા રિપોર્ટર અને લિસનર બંનેની વચ્ચે જે વર્બ આપેલું છે that is called reporting verb. કે જેને આપણે ટૂંકમાં કહીશું are we. And the sentence given in double inverted comma, that is called direct speech or reported speech. કે જેને આપણે ટૂંકમાં કહીશું RS. તો કે મિત્રો, ફરીથી એક વખત રિપોર્ટર અને લિસનર આ બંનેમાં કોઈ દિવસ ફેરફાર નહીં થાય. ફેરફાર હંમેશા રિપોર્ટિંગ વર્બ એટલે કે RV અને રિપોર્ટેડ સ્પીચ એટલે કે RS આ બેમાં જ ફેરફાર થશે. તો આ બેમાં કયા કયા પ્રકારના ફેરફાર થાય જોઈએ. હવે ફ્રેન્ડ્સ, આપણી પાસે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ઘણા બધા સેન્ટેન્સના પ્રકારો છે. તો એની અંદર એસેરેટિવ સેન્ટેન્સ મતલબ કે વિધાન વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ મતલબ આજ્ઞાર્થ વાક્યો, એક્સક્લેમેટરી સેન્ટેન્સ મતલબ કે ઉદ્ગાર વાક્યો, શુભેચ્છા સૂચવતા વાક્યો અને લેટ વાળા વાક્યો. તો આ દરેક વાક્યોને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો સ્ટાર્ટ કરીએ અસર્ટિવ સેન્ટેન્સ થી, મતલબ કે વિધાન વાક્ય. તો સૌપ્રથમ વાત કરીએ વિધાન વાક્યમાં RV માં થતા ફેરફારો. means changes in RV means reporting verb. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. RV નો ફેરફાર તો જ કરશું કે જો આપણને લિસનર આપેલો હોય. તો આ ફેરફાર કેવી રીતે કરશું જોઈએ. જો શેડ ટુ એટલે કે ભૂતકાળ આપેલું હોય તો એનું આપણે કરશું ટોલ્ડ, કે જે સૌથી વધુમાં વધુ એક્ઝામમાં પણ પૂછાય છે અને સૌથી વધુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના સેન્ટેન્સ આ જ ટાઈપના હોય છે. બીજી વાત કરીએ સે ટુ અથવા સેજ ટુ, કે જે વર્તમાન કાળમાં યુઝ થાય છે, કે જેનું આપણે કરશું ઇનડાયરેક્ટ કરતી વખતે ટેલ અથવા ટેલ્સ. મિત્રો, આ સિવાય સેલ છે, વિલ છે, કે જેનું ઇનડાયરેક્ટ કરતી વખતે સેલ ટેલ અથવા વિલ ટેલ પણ કરી શકાય. પણ એવા વાક્યો બહુ ઓછા પૂછાય છે. તો અત્યારે આટલા ફેરફારો કે જે RV માં થાય છે જેને યાદ રાખીએ અને આગળ વધીએ. તો ફરીથી એકવાર આ ફેરફારો જોઈ લઈએ. સેડ ટુ નું ટોલ્ડ, સેડ ટુ નું ટેલ અને સેજ ટુ નું ટેલ્સ. નેક્સ્ટ, ત્યારબાદ વાત કરીએ RS માં થતા ફેરફારો, મીન્સ ચેન્જીસ ઇન RS. તો મિત્રો, અહીંયા RS માં ત્રણ પ્રકારના ફેરફાર થાય છે. તો એ કયા પ્રકારના ફેરફાર છે જોઈએ. ફર્સ્ટ, સર્વનામમાં થતા ફેરફારો.
means changes in pronoun. Next, કાળમાં થતા ફેરફારો means changes in tenses. And last, અન્ય ફેરફારો means other changes according to time. તો પહેલા વાત કરીએ સર્વનામના ફેરફારની. તો આ સર્વનામના ફેરફાર કેવી રીતે થશે જોઈશું. જો I અને V રિપોર્ટેડ સ્પીચ એટલે કે RS ના વાક્યમાં આવેલું હોય તો એને લગતા બધા જ ફેરફારો રિપોર્ટર એનો મતલબ બોલનારના આધારે કરશું. તેવી જ રીતે જો યુ એટલે કે સામેવાળી વ્યક્તિ કે જે સાંભળનાર છે તો RS એટલે કે ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સમાં જ્યાં જ્યાં યુ ને લગતા ફેરફાર આવશે એ બધા જ ફેરફારો આપણે લિસનરને અનુસાર કરશું. અને ત્યારબાદ he, she or it અથવા તો they એનો મતલબ કે આ રિપોર્ટર પણ નથી અને લિસનર પણ નથી. ધેટ મીન્સ there is no change. એમાં આપણે કોઈ પણ પ્રકારના ફેરફાર કરશું નહીં. ઓકે મિત્રો, ફરીથી એકવાર જો I અને V ના ફેરફાર હોય તો રિપોર્ટર એટલે કે બોલનાર પ્રમાણે, જો you એટલે કે સામેવાળી વ્યક્તિની વાત થાય છે તો એનો મતલબ તેના ફેરફાર લિસનર એટલે કે સાંભળનાર પ્રમાણે, અને જો he, she, it અથવા they હોય that means third person singular or plural, that means there is no change. મતલબ કે આપણે કોઈ પણ પ્રકારના ફેરફાર કરશું નહીં. હવે મિત્રો બીજી વસ્તુ, તો ફેરફાર કરતી વખતે તમે ઓલરેડી 8મા ધોરણથી શીખી ગયા કે એના માટેનું આપણી પાસે એક સરસ મજાનું કોષ્ટક છે. તો સાથે સાથે કોષ્ટક પણ જોઈ લઈએ. સૌપ્રથમ કર્તા વિભક્તિ, ત્યારબાદ કર્મ વિભક્તિ અને છેલ્લે સંબંધ વિભક્તિ. કર્તા વિભક્તિમાં I, we, you, he, she, it અને they. I, we, you, he, she, it અને they. કર્મ વિભક્તિની વાત કરીએ. I નું me, we નું us, you નું you, he નું him, she નું her, it નું it અને they નું them. નેક્સ્ટ ત્યારબાદ વાત કરીએ સંબંધકની. સંબંધકમાં આપણી પાસે વેરું છે my or mine, we નું થશે our or ours, you નું થશે yours, him નું થશે his or his, she નું her or hers, it નું its, and last they or theirs. તો મિત્રો આ કોષ્ટક તો તમે ઓલરેડી શીખી જ ગયેલા છો. કદાચ જો યાદ ન હોય તો એકવાર પાકું કરી લેશો. અને આ ત્રણેય પ્રકારના ફેરફાર કે જે આપણે જોઈએ છીએ આ બધા જ ફેરફારો મોઢે યાદ રાખવા પડશે કે જેથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સરળતાથી થઈ શકે. ત્યારબાદ RS ની અંદરનો બીજો ફેરફાર કાળમાં થતો ફેરફાર. તો મિત્રો કાળમાં થતો ફેરફાર આપણા માટે ખાસ મહત્વનો છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે સૌથી વધુ ભૂલ કાળમાં એટલે કે ટેન્સમાં જ પલતી હોય છે. તો જોઈએ કાળમાં કેવા ફેરફાર કરવામાં આવે. તો સૌપ્રથમ ડાયરેક્ટમાં સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. તમે મિત્રો યાદ રાખવા માટે એકદમ સરળ વસ્તુ, જ્યાં જ્યાં વર્તમાન કાળ છે ત્યાં ત્યાં ભૂતકાળ, જ્યાં જ્યાં વર્તમાન કાળ છે ત્યાં ત્યાં ભૂતકાળ. મતલબ કે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ.
એનો મતલબ આપણે બધાને ભૂત જેવા કરી દીધા. નેક્સ્ટ, ત્યારબાદ આ લોકો તો ઓલરેડી ભૂત જેવા છે જ. જો એ ભૂત જેવા હોય તો એને આપણે પૂર્ણ ભૂત કરી દઈએ. તો સાદા ભૂતકાળનો પણ પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનો પણ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળનો પણ પૂર્ણ ભૂતકાળ. પણ મિત્રો એક વાત યાદ રાખજો કે જ્યાં ચાલુ ભૂતકાળ છે ત્યાં આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળ રાખશું. ફરીથી એકવાર, જ્યાં જ્યાં વર્તમાનકાળ છે ત્યાં ત્યાં ભૂતકાળ, સાદો હોય તો સાદો, ચાલુ હોય તો ચાલુ, પૂર્ણ હોય તો પૂર્ણ. ત્યારબાદ જે પહેલેથી જ ભૂત જેવા છે એને કરી દેશું પૂર્ણ ભૂત, પરંતુ ચાલુ ભૂતકાળને રાખશું ચાલુ પૂર્ણ ભૂતકાળ. ઓકે મિત્રો, તો આ સિવાય બીજા પણ એવા કાળના ફેરફારો છે કે જો તમને ટેન્સ ઓળખતા ન આવડતા હોય તો ફેરફારોના આધારે પણ તમે ઇનડાયરેક્ટમાં ટેન્સનો ચેન્જ કરી શકો. તો કેવી રીતે જોઈએ? જો વાક્યમાં V1 અથવા તો S કે ES વાળું રૂપ આપેલું હોય, મતલબ કે ક્રિયાપદનું, તો એનું આપણે કરીશું V2. મિત્રો V1, V2, V3 અને V4 શું છે જો કદાચ તમને ન ખબર હોય તો એના માટે એક બીજો મારો વિડિયો બનાવેલો છે વર્બનો. તો સૌપ્રથમ જોઈ લેશો કે જેથી વર્બ મૂકવામાં વધુ સરળતા રહે. ત્યારબાદ V2. તો મિત્રો V2 સાદા ભૂતકાળમાં વપરાય, જેનો આપણે પૂર્ણ ભૂતકાળ કરશું એટલે કે had plus V3. એમ તેનો ભૂતકાળમાં કરશું was were. જો was were આપેલું હોય તેનું આપણે કરશું had been. have or has આપેલું હોય તેનું આપણે કરશું had. do or does નું આપણે કરશું did. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, do કે does નું જ્યારે આપણે did કરશું ત્યારે એ ફક્ત નેગેટિવ સેન્ટેન્સમાં જ યુઝ કરશું. એનો મતલબ આ હંમેશા નેગેટિવ સેન્ટેન્સમાં જ ફેરફાર થશે. એન્ડ લાસ્ટ, did plus V1, so had plus V3. જો અહીંયા did not V1 હોય તો આપણે અહીંયા કરશું had not V3. તો મિત્રો આ 7 ફેરફાર કે જે આપણા જે ટેન્સના ફેરફાર છે એ બધા જ ફેરફારો સૂચવે છે. એનો મતલબ કે જો તમને ટેન્સ ઓળખતા ન આવડે તો આ 7 ફેરફાર કરીને પણ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ટેન્સના ચેન્જીસ કરી શકાય. હવે લાસ્ટ ચેન્જ, અન્ય ફેરફાર મીન્સ અધર ચેન્જીસ. મિત્રો અધર ચેન્જીસની અંદર ઘણા બધા ચેન્જીસ છે, તો જોઈએ કે જે તમારે ખાસ યાદ રાખવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ, ધીસ નું ધેટ, ધીસ નું ધોઝ, ટુડે નું ધેટ ડે, tonight નું ધેટ નાઇટ, yesterday નું the previous day, last હોય તો last નું પણ the previous, next tomorrow નું the next day, जो नेक्स्ट આપેલું હોય તો the following, નેક્સ્ટ come નું go. મિત્રો આ ફેરફાર ઘણી વખત આપણને કન્ફ્યુઝ કરે છે, તો જ્યારે આપણે એક્સરસાઇઝ જોઈશું ત્યારે એનો ઉપયોગ ખાસ શીખીશું. come નું go, trust નું so,
નાઉનનું ધેન, યલનું થેર, અગોનનું બિફોર, અને નાઉઅડેઝનું in those days. ઓકે મિત્રો, તો આ હતા આપણા ત્રણ પ્રકારના ફેરફાર. ફર્સ્ટ ઓફ ઓલ ધ ચેન્જીસ ઇન પ્રોનાઉન, મતલબ કે સર્વનામમાં થતા ફેરફારો. નેક્સ્ટ ચેન્જીસ ઇન ટેન્સ, મતલબ કે કાળમાં થતા ફેરફારો. એન્ડ લાસ્ટ અધર ચેન્જીસ, મતલબ કે અન્ય ફેરફારો. તો સૌપ્રથમ મિત્રો આ બધા જ ફેરફારોને તમારે પાકા કરવાના છે. તો આપણે આ પાર્ટ 1 માં આ ત્રણેય ફેરફારો જોયા. તમે એકવાર એને નોંધી પાકા કરી લ્યો કે જેથી આપણે પાર્ટ 2 માં જ્યારે એક્સરસાઇઝ કરીએ તો સરળતાથી એક્સરસાઇઝ થઈ શકે. આ ઉપરાંત બીજા થોડા પણ નિયમો છે કે જે હું ભૂલી જાઉં છું. સૌ પ્રથમ જો સનાતન વાક્ય હોય, આ ઉપરાંત વિજ્ઞાનના કે ગણિતના સિદ્ધાંતો કે નિયમો હોય, ઘણી વખત કહેવતોનો ઉપયોગ થયેલો હોય, તો આવા વાક્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેતો નથી. એનો મતલબ કે આપણે ત્યાં કાળના, સર્વનામના કે અન્ય એક પણ ફેરફાર કરશું નહીં. બીજું મિત્રો કે બે વાક્યને જોડવા માટે કે જ્યાં આપણી પાસે વાક્યમાં અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમા આવે છે, તો એ અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમાને આપણે દૂર કરશું અને ત્યાં સંયોજક તરીકે અસર્ટિવ સેન્ટેન્સ, મતલબ કે વિધાન વાક્યમાં ધેટ મૂકશું. ઓકે મિત્રો, તો આટલા નિયમો સાથે ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે પાર્ટ 2 માં મળશું. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.